ઘણો સમય થઈ ગયો છે પણ આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા માંગતા અને આજે કાલથી બોર્ડની પરીક્ષા બી શરૂ થાય છે અને પ્રભુના બધા જ આશીર્વાદની કૃપા માટે પ્રભુની બધી ભલાઈ માટે આભાર માનીએ. હજુ આપણો શ્વાસ છે અને આપણે હજુ પણ મજા છે એ બધી પ્રભુની મહેરબાની. અત્યારના જે સમયો છે તપ ઋતુ અને કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પૃથ્વી પર આવેલા અને કુરબાન થયેલા બલિદાન આપેલું એના દિવસો છે અને આપણે પ્રભુને આવા સમયમાં વધારે પ્રેમ કરીએ છીએ અને વધારે એની ભક્તિ કરવા માંગીએ છીએ. પ્રભુના વચનો પણ આપણે વાંચીએ છીએ પણ દુઃખની વાત એ છે કે આપણે પ્રભુને બહુ જ ઓછું જાણીએ છીએ અને બહુ ઓછું ઓળખીએ છીએ. દેવ જે છે અનંત છે અને બહુ મહાન છે અને આપણી પાસે જે આયુષ્ય છે બહુ ઓછું છે. જેમ મારો છોકરો મને ઓળખતો ના હોય પણ હું મારા છોકરાને ઓળખતો હોઉં કારણ કે એના જન્મથી તે અત્યારે જે 10 વર્ષનો થયો હું એને શાયદ ઓળખી શકું છું. ઈશ્વર એ બહુ પહેલાથી છે, અનાધિકારથી છે અને આપણું સર્જન અત્યારે માંડ 40-50 વર્ષ અથવા 13 વર્ષ 12 વર્ષ ને કદાચ 20-25 વર્ષથી આપણે પૃથ્વી પર છે. દેવ બહુ મહાન છે. આપણને પ્રભુ માટે બહુ બધા પ્રશ્ન થતા હોય છે, બહુ બધા વિચારો આવતા હોય છે કે દેવ આપણને હજુ કેમ પ્રાપ્ત નથી થયો અને કેમ આપણે હજુ પણ પ્રભુને બરાબર ઓળખતા નથી. આપણે પ્રશ્ન થાય છે કે શા માટે પ્રભુ જો છે તો કેમ રોકતો નથી? માણસ ફેલ થાય છે તો પ્રભુ કેમ રોકતો નથી? માણસનો અકસ્માત થાય છે તો પ્રભુ કેમ રોકતા નથી? કોઈનું કઈ બગડે છે તો પ્રભુ કેમ રોકતા નથી? આપણને કેમ પ્રભુ સુધારતા નથી? કોઈ માણસ પડી જાય છે તો કેમ પ્રભુ એને હાક નથી મારતા કે દૂધ દ્વારા એને ઉંચકી નથી લેતા? આજે એક કિસ્સો સાંભળ્યો સમામાં નવરત્ના સોસાયટી પાસે એક ભાઈ ઉપરથી કૂદી પડ્યા, ખબર નહીં મરી ગયા પડીને. દેવ જો છે આપણે એની આરાધના કરીએ છીએ એ કેમ કોઈને મદદ નથી કરતો અને કેમ કોઈને રોકતો નથી? કોઈ પાપ કરે છે, કોઈ દારૂ પીએ છે, કોઈ વ્યસન કરે છે, કેમ પ્રભુ રોકતા નથી? કોઈ દરગાહે જાય કે કોઈ કદાચ ભુવા પાસે જાય કે કોઈ કદાચ પંડિત પાસે જાય ને કોઈ કદાચ કુંડળી કરાવે ને કોઈ કશું કરે, કેમ દેવ માણસને કેમ રોકતા નથી? ખૂન કરતા હોય કે કોઈ ખોટા માર્ગે જતા હોય કેમ રોકતા નથી? આપણને પણ એમ પ્રશ્ન થયા હોય છે કે ઝાડ બનાવ્યું ને એ ફળ ખાધું ને શા માટે પ્રભુ હાથ ના રોક્યો? આદમ ફળ ના ખા. આપણે દરેક પાસે જરા જવાબ હશે. બધા પાસે જવાબ તો હશે ને? પ્રભુ કેમ રોકતા નથી? આપણે ખબર શોધ ખ્રિસ્તી છે, આપણને પ્રભુ આપણે બહુ ઓળખીએ, સારી ઓળખીએ છીએ. કેમ પ્રભુ કોઈને રોકતા નથી? અને આપણી જે બધી પરિસ્થિતિ છે બધું પ્રભુ જુએ છે, જાણે છે. બાઇબલ એમ કે છે, પ્રભુ એ કીધું તમારો બાપ બધી તમારી અગત્યતા જાણે છે, તમને જરૂર છે એ જાણે છે. એ ફક્ત જાણે છે ને કશું કરતો કેમ નથી? જાણકારી બધા ધરાવી શકે છે. કેન્સર તો ખબર છે કેન્સર છે પણ એનું ઇલાજ શું? ખબર હોવાથી કોઈ બહુ મહાનતા નથી થતી. શા માટે પ્રભુ રોકતા નથી? ચમત્કાર કેમ નથી કરતા? કેમ એ શાંત રહે છે? કેમ કશું કૃત્ય નથી કરતા? શા માટે ખરાબ થવા દે છે? શા માટે ગરીબોને ગરીબ રહેવા દે છે?
આપણને આપણે ઈશ્વરમાં માનીએ છીએ, આપણે જે છે કે બાઇબલ ને વાંચનારા એના પાસે તો જવાબ હોવા જોઈએ. પ્રેઝ ગોડ. ખ્રિસ્તીઓ પાસે જવાબ હોવા જોઈએ. આપણે પ્રભુના સાથે બહુ ઓછો સંબંધ કાઢીએ છીએ. આપણી જે બધી પરિસ્થિતિ છે એમાં પ્રભુને આપણે પહેલી વાત ઇન્વોલ્વ નથી કરતા. આપણે પ્રભુને એમાં આપણી જે કઈ તકલીફ છે, સમસ્યા છે, એને આપણે પોકારતા નથી. જો પ્રભુ મદદ કરે, આ એવું છે કે કદાચ કોઈ ડ્રાઇવિંગ કરતું હોય અને પાછળ એને સલાહ આપ કરતા હોય, વ્યવસ્થિત ચલાવો ભાઈ, વ્યવસ્થિત ચલાવો, આ બ્રેકમાં બ્રેકમાં બ્રેકમાં, ટર્નિંગ એ ટર્નિંગ, પથરાઓ આમ, સ્પીડ બ્રેકર છે સ્લો કર, તમે ચલાવો, એક કામ કરો તમે ચલાવો. એમ આપણે કરીએ છીએ. આપણે નથી ઈચ્છતા કે કોઈ આપણને સલાહ આપે એટલે શાંત રહે છે. આપણને સલાહની જરૂર નથી. આપણને આવડે છે, એવું જે ઘૂસેલું છે એના કારણે પ્રભુને તકલીફ પડે છે. સમજાવીશ તો આ તો સગા બાપને પણ કે છે તમને કશું ના સમજવા પડે, તમને કશું ના ખબર પડે, તો આ તો મને બી કહી દેશે આવું કે કઈ ખબર ના પડે, તમને માથા ના મારો, અમે માણસ છે, તમને શું ખબર, તમે લગ્ન કર્યું છે, સમસ્યા તમને શું ખબર. આપણે બહુ સ્માર્ટ છે. દેવ છતાં પ્રેમ કરે છે. જો આપણે એમ કહીએ કે પ્રભુ પ્લીઝ માફ કરો, મેં આવો સ્વભાવ રાખ્યો. દેવ તો હંમેશા માણસોને મદદ કરતા રહ્યા છે. મીખામાં લખ્યું છે, બીજો અધ્યાય પહેલી કલમમાં, માણસ રાત્રે વિચારે છે કે હું સવારના હું કરીશ. માનો રાતે વિચારતા હોય કે સવારના રહીશ અને હું આમ કરીશ, સવારના તો આ બધું પતાવી દઈશ. માણસ રાતે વિચારે છે અને સવારના તો તેને પૂરું પણ કરે છે. માણસ સ્વતંત્ર છે એ દેખાડે છે. જો દેવ માણસને મદદ કરે તો દેવ માણસને ચલાવવાનો પ્રયત્ન કરે તો માણસ એમ કહેશે તો મને વિચાર શક્તિ શા માટે આપી? હું વિચારી બી ના શકું કે આ કરવું તમારે જ હોય તો મને વિચારવું બી નહીં. તમે મારા પર અધિકાર ના ચલાવો. તમે મને, તમારા હાથમાં રિમોટ છે, હું વિચારું, ઈચ્છું, બધું ઈચ્છું, આમ કરું એમ કરું, પણ થતું તો એમ નથી. માટે દેવ દેખાડે છે કે તું સ્વતંત્ર છે. મીખામાં લખી છે, બીજો અધ્યાય પહેલી કલમ, જેઓ પોતાના બિછાણામાં સૂતા સૂતા કઈ પણ યોજના કરે છે અને સવાર થતા સુધી તેને તેઓ અમલમાં પણ આણે છે. એમ કરવું તેના હાથમાં જ. માણસો એ વિચારી શકે છે આજે એને દારૂ ના મળે, કઈ વાંધો નહીં, કઈ વાંધો ના આપતી પૈસા તો જો હું બતાવું, રાતે તો આમ જ કરીશ, સવારે તો આમ જ કરીશ. માણસો પોતાના વિચારોને પૂરા પણ કરે છે. દેવે માણસને સ્વતંત્ર બનાવ્યો. એ ચાહે તો ગલ્લા પર ઉભો રહે, ચાહે તો જ્યાં પણ, એને જ્યાં ચાહે ત્યાં જઈ શકે એવો દેવે માણસને બનાવ્યો છે. એટલા માટે જયારે માણસ જતો હોય છે, બાઇબલ કહે છે દેવ હંમેશા હાક મારે છે. ફળ ખાવાની પહેલા જ મના કરેલી, એ ફળ ખાવાથી ભલું ભૂંડું તમે જાણશો અને નથી ઈચ્છા રાખતો કે તમે આ બધી વાત જાણો, તમે ના ખાતા, પહેલા જ કીધું. દેવ માણસને રોકે છે.
પણ માણસ સ્વતંત્ર છે. કદાચ ડોક્ટર એમ કે ડોક્ટર એવું કે ડોક્ટર દુનિયામાં છે જ નહીં. ડોક્ટર એવું કે ડોક્ટર દુનિયા છે જ નહીં. કેમ? એ બધા માદાઓ તો કેટલા બધા માદાઓ છે. જો ડોક્ટર હોત તો બધાને સાયા પણ આપત. ડોક્ટર છે જ નહીં દુનિયામાં. પણ હકીકત એ વાત છે કે લોકો ડોક્ટર પાસે જતા નથી. લુકની સુવાર્તા 19:27 કલામાં લખ્યું છે. લુક 19:27 પ્રભુએ દ્રષ્ટાંતમાં વાત કરી કે જે લોકો નથી ઈચ્છા રાખતા કે હું તેના પર સત્તા ચલાવું, ઈશ્વર હોવા છતાં લોકો ઈશ્વરની પાસે નથી જતા. દેવ છે પણ માણસ દેવ પાસે આવતો નથી ને જતો નથી. અને માણસ પોતે ઈચ્છા નથી ધરાવતો કે હું પ્રભુને હાક મારું. અહીં લખેલું છે જે લોકો નથી ચાહતા કે હું તેના પર સત્તા ચલાવું તેઓને મારી નાખવામાં આવે. માણસ સ્વતંત્ર છે. દેવનો અવાજ માણસ માટે સારો છે. જેમ સિગરેટ પર લખેલું હોય ને બધા વસ્તુ પર બધું લખેલું હોય ભાઈ આ હાનિકારક છે ને આ નુકસાન કરતા છે ને બાળકોને ચપ્પુ રમવા ના આલો, આ બધું દેખાડવામાં આવે છે, બતાવવામાં આવે છે. માણસ ખબર છે મહિના ઉભો રહે પારી પાસે, ફાસ્ટ ના ચલાવો, બધું જ માણસને ખબર છે. પણ આપણો જે સ્વભાવ છે, માણસ પ્રભુ પાસે નથી આવતો. એની પાસે સ્વતંત્રતા છે. એ ચાહે તો પ્રભુનો અવાજ સાંભળે, ચાહે તો પોતાનો સાંભળે, ચાહે તો દુનિયાનો સાંભળે. એને સ્વતંત્ર બનાવે છે. માણસ એટલા માટે સમસ્યામાં છે ને માણસ ચાહે કે પ્રભુ હું મારું જીવન તમને સોંપું છું. જો માણસ પ્રભુને જીવન સોંપે તો જ પ્રભુ માણસને લગામ નાખે. શાળામાં લખેલું છે હું મારી લગામ તારા નાકમાં નાખીશ અને હું તને ફેરવીશ. પિત્તરને કીધું તું જુવાન હતો ત્યારે તું ચાહતો ઈચ્છતો ત્યાં જતો, પણ તું નહીં ચાહતો ત્યાં તને લઈ જવામાં આવશે જો તું મને પ્રભુ કે છે તો. જ્યારે આપણે પ્રભુને જીવન સોંપીએ છીએ ત્યારે ચાહે છે ત્યાં આપણે ફરાવે છે, એ રોકે છે. બહુ બધા અકસ્માતો એવા હોય છે કે જેમ માણસ માંડ બચી જતા હોય છે. એવા એવા વિડીયો યુટ્યુબ પર જોવા મળશે. માણસો બચી જાય છે. કાર આવતી હોય ને માણસ 2 મિનિટ માટે આમ ખાલી ગયો હોય ને કાર આવીને આ બાજુ આવી ગઈ ને બચી ગયો હોય. પ્રભુ રોકે છે. જો આપણું જીવન પ્રભુના હાથમાં છે તો પ્રભુ રોકશે. કોઈ વ્યસન કરતો તેને કહેવાનું કશું ના કર, એમ કે પ્રભુ મારું જીવન તમને સોંપું છું, મારા પગ તમને સોંપું છું, બસ. જો ઈચ્છા રાખતા હોય કે પ્રભુ રોકે ને પ્રભુ ચલાવે, પણ માણસો નથી ઈચ્છા રાખતા કે પ્રભુ ચલાવે. માણસ ઈચ્છા છે મને બધું ખબર પડે, મને બધું આવડે, હોશિયારી બતાવે. હોશિયારીમાં માણસ પડે છે ને ગુલાટી મારે છે. એવી ઈચ્છા છે આપણે આપણા જીવન એને સોંપીએ. માણસ સ્વતંત્ર છે. દેવ કેમ રોકતો નથી? કારણ કે માણસ ઈચ્છા નથી રાખતો, પોતાનું જીવનને પ્રભુ નથી સોંપતો. કારણ કે માણસ એવું લાગે છે હું નથી ચાહતો કે મને રિમોટ ની જેમ વાપરે, મને રોબોટ બનાવે. આપણે બી નથી ઈચ્છા રાખતા કે મને રોબોટ બનાવે. સાંભળ્યું? કોઈ નથી ઈચ્છા રાખતું કે મારા પર કોઈ સવારી કરે. ઘોડાઓ નથી ચાહતા કે મારા પર કોઈ બેસે. આપણે નથી ઈચ્છા રાખતા કે આપણા પર કોઈ સવારી કરે. પણ જો કોઈને પ્રેમ કરતો હોય, મા બાપ માટે ના મરે તો કોઈ જેને પ્રેમ કરતા એના માટે મરી જાય. કે તારા માટે તો જાન હાજર છે. મા બાપને કદાચ ના કીધું હોય પણ કીધું હોય કે તારા માટે તો આ તો હિલાવું, તારા માટે તો આમ કરું, તારા માટે આમ કરું.
તું બોલ, તું કે એટલે ઉભો ને, તું કે બેસ, તું કે વાસણ ઘસી નાખો, તું કે પ્રેમ માણસને બધું જ કરાવે છે. માણસ દેવને પ્રેમ નથી કરતો. સમસ્યા એ છે. ખુશીથી જો પ્રભુની જીવન સોંપે તો પ્રભુ કદી પણ એમ નહીં કે હું તમને દાસ નથી કહું, એમ કે હું તમને દાસ નહીં કહેતો, મિત્ર કહું છું. એ આપણી ઈચ્છા નહીં મારે. આપણે ઘણી વાર એમ ઈચ્છા રાખતા છે કે જો હું પ્રભુને જીવન સોંપી દઈશ તો મારે બધું આનંદ મળી જશે, યાર મારી બધી ખુશી મળી જશે. બધા પર પ્રભુ છે ને ચપ્પા ફેરાવશે, બધા પર મારે આમ ટેકડી મારશે, આ નહીં કાઢ, આ નહીં કાઢ, આમ નહીં કાઢ, આમ નહીં કરાવ. એવો એ નથી. આપણે કદી જીવન નથી સોંપ્યું એટલે તકલીફ છે. દેવ માણસ પર અધિકાર ચલાવવા નથી માંગતો. એ સાબિત કરે છે. આ તમને કીધું ફળ ના ખાતો તો પણ તારી ઈચ્છા. સુલેમાનને કીધું આમ આમ તારે રહેવાનું, ઓકે તારી ઈચ્છા, જયારે બૈરી કરી તો તારી મરજી. બધા સ્વતંત્ર છે. દેવ માણસને નથી રોકતો કારણ કે માણસ સ્વતંત્ર છે. દેવ ઈચ્છે છે તું ખુશીથી મને પ્રેમ કરે, ખુશીથી પોતાનું જીવન મને સોંપે. જો દેવ માણસને રોકે તો માણસ એમ કહેશે કે મને શું કરવા જીવન આપ્યું, મારું તો કશું જ નહીં ને. હું કઈ બી કરું તમે રોકી લો, હું કઈ બી કરું મને રોકી લો, મારું તો કશું જ નહીં. હું ઈચ્છું છું શેતાની ભક્તિ કરું, હું ઈચ્છું છું ચાંદાને ભક્તિ કરું. માણસને પ્રભુ સ્વતંત્ર બનાવ્યું છે. દેવ પોતાને એડવર્ટાઇઝ નથી કરતા. દેવ પોતે એમ નથી કહેતા હું દેવ છું, હું દેવ છું, મારો નહીં માનો ને કિક મારીશ. એ ઈચ્છે છે કે તું સ્વતંત્ર છે અને તું ખુશીથી મને જીવન સોંપ, ખુશીથી મારી પાસે માંગ, મદદ માંગ. જ્યારે બી સમસ્યામાં હોઈએ અભિમાની ના થઈએ, એની પાસે મદદ માગીએ. જો પ્રભુ મદદ કરશે, સાંભળો, જો આપણને રોકે તો આપણે એક ભ્રમમાં આવીશું કે હું બરાબર છું, હું સારો છું, હું ખરો છું, એટલા માટે પ્રભુ મારા પડખે છે, એટલા માટે મારી મદદ કરે છે. જો મને રોકી લો ને હું બરાબર છું, હું બરાબર છું એટલે તો મને મદદ કર્યા કરે છે, હંમેશા મદદ કરે છે. અયુબના પુસ્તકમાં લખી 8મો અધ્યાય 20મી કલમ, દેવ કદી પણ જે ખોટા હોય છે એને દુષ્ટ કરતા હોય છે, દુષ્કર્મીઓને પણ પ્રભુ મદદ નથી કરતો. અને યોહાનની સુવાર્તા 9મો અધ્યાય 31મી કલમ લખ્યું છે, પાપીનું તે નથી સાંભળતો. માણસ જયારે ખોટો હોય છે એને પ્રભુ કદી મદદ નથી કરતો. આપણે ઈચ્છા રાખતા છે કે પ્રભુ મારી મદદ કરે, પણ આપણે આપણી ભૂલને કબૂલ નથી કરતા અને આપણે ખોટા છે એવું માનવા તૈયાર નથી. પ્રભુ બતાવવા માંગે છે કે તારો જે પસંદ કેલો નિર્ણય છે એનું પરિણામ તું જો. દેવ હંમેશા ઈચ્છે છે કે આપણે એને પુકારીએ. Praise God. દેવ ની આપણને મદદ નથી જોઈતી, પણ છતાં બી દેવ આપણને હંમેશા મદદ કરે છે. કેટલી અદભુત વાત લખી છે ઉત્પત્તિ 2 અધ્યાય 18મી કલમ, આદમ માટે સહાયકારી સર્જી, સહાય કરવા માટે, આદમને સહાય કરવા માટે. આદમ તું મને નહીં પૂછે, તું આને પૂછશે બધું. ભાઈ લખેલું છે યર્મિયા તેનો 7મો અધ્યાય 25મી કલમ, હું સવારમાં
રોજ નિત્ય તમારી પાસે સેવકોને એટલે પ્રબોધકોને મોકલતો રહ્યો. દેવ માણસને હંમેશા મદદ કરતો રહ્યો. માણસ દેવ પાસે આવતો નથી, તો દેવ માણસ પાસે હંમેશા સેવકોને મોકલતા રહ્યા. એનું ના સાંભળે તો કઈ વાંધો નહીં, તમારું તો સાંભળે. તમે એના જાતિના ભાઈ છો. લતા બૈરિયાલુ હેલ્પર. ઇબ્રાહિમને કહેવામાં આવ્યું તારી પત્ની સારા જે કે એ બધું માન, મારું તો માનતો નહીં, તું અહીંથી માન. દેવ હંમેશા માણસને મદદ કરવા માંગે છે. અને માણસ એવો છે કે માણસની પણ મદદ નથી લેતો, દેવની મદદ નથી લેતો, પ્રભુના સેવકોની મદદ નથી લેતો. દેવ રોકે છે પણ માણસ સલાહ, માણસ દેવનો માણસની પણ સલાહ નહીં લેતા, પણ માણસો સલાહ એ લોકોની લે છે કે જે દેવના દુશ્મન ગણાય છે. યશાયામાં લખેલું છે, યશાયા 8:19 કલમ, તમને જયારે જરૂર હોય છે ત્યારે કે છો તમે મોયેલા પાસે જાઓ છો. જીવતાઓ મરી ગયેલા છે કે મોયેલા પાસે જાઓ છો? લોકો મોયેલા પાસે જાય છે, ત્યાં લાલ કપડું, લીલું કપડું ને કાળું કપડું ને બધું બહુ જ લગાવ્યું હોય, કપડા પર કપડું, કપડા પર કપડું, એને પૂછવા જાય છે. યશાયા 8:19 કલમ. 8:19, જ્યારે તેઓ મને કહે કે ભુવા પાસે ધીરે સાથે બબડનારા તદંતર મદંતર કરનારાની પાસે કરનારા પાસે જઈને ખબર કાઢો, ત્યારે તારે કહ્યું કે લોકોએ પોતાના યશાયાને કીધું તારે આ લોકોને એવું કેવું પોતાના દેવની પાસે તમે પોતાના દેવ પાસે જતા નથી. જીવતાની ખાતર આ જીવતો જે છે બોલે છે, સંભાળે છે, પકડી લે છે, દૂતો દ્વારા ઉંચકી લે છે, એની મદદ નહીં માંગતા મુએલા પાસે કેમ જાઓ છો? દેવ કેમ મદદ નથી કરતો? કારણ કે આપણે એ હોવા છતાં આપણે અહીં ત્યાં બધે જઈએ છે. આ જ દેખાડે છે એ આપણને નહીં રોકે, ખાડામાં પડતા નહીં રોકે, મરતા નહીં રોકે. લખ્યું છે જે અજ્ઞાની હોય એ 6 મરે, અને જે પ્રભુના જ્ઞાન તોડે છે ગરદન અક્કર રાખવાથી 10 મમાય છે. 6 મરે. કેમ દેવ રોકતા નથી? કારણ કે માણસો એની પાસે નથી આવતા, માણસો પોતાની ભૂલને સ્વીકારતા નથી. જીવતાની ખાતર જીવતો હોવા છતાં મોયેલા પાસે જાય છે. માણસની ઈચ્છા જ નથી. પ્રભુ નમીશ તો કે વર્તમાન આગળ નમીશ, પણ પ્રભુ 2 ઘૂંટણ આપ્યા, એક અહીંયા એક અહીંયા, આમ થઈને નમું. કઈ નમે માણસ? અહીંયા નમે, અહીંયા નમે. આ બધા ગ્રહોમાં નડે, કઈ નડે બોલું તમને? શું નડે? જયારે માણસને કોઈ કહે કે કેન્સર છે, સાંભળો, માણસ કહે તો કોઈ માનતું નથી, નેગેટિવ નહીં સાંભળવું. ડોક્ટર ઈશ્વર તો કે આ છે ને નેગેટિવ શેતાન છે. દુનિયા પરનો શેતાન એમ કે કેન્સર છે, દેવ કે કેન્સર છે. તો આપણે એમ કહીએ શેતાન ને દેવ બંને એક જ થયા છે, એક જ ટીમના છે. મારી તો બધી બગાડો બેઠા છે. આ વિચારે છે માણસો, નહીં દેવને સમજતા ઓળખતા. શેતાન છેતરી જાય માણસને. દેવ માણસને રોકવા માંગે છે, પણ માણસ હૃદયથી નમવા તૈયાર નથી. જો પ્રભુએ કીધું હોય કે તમારા ઉપર શ્રાપ છે, અને કોઈ શેતાન કે તમારા પર શ્રાપ છે, તો કે
હોતું હોય, જુઠ્ઠા છો બધા. બીજા હું કે પ્રભુના માણસ જ પહેલા કહે છે. પ્રભુ પોતે જ પહેલા કહેતા હોય છે, પણ આપણે પછી જયારે કંઈક જોઈએ છે તને ખબર પડે છે, ઓ હું તો માંગલિક છું, હું તો આ છું, હું તો તે છું. અમારી એક બેન છે, એને કીધું લગ્ન નહીં થાય, 21 વર્ષ કેટલા કીધા, મરી જવાના એવું કીધું. કેવું 21 વર્ષ સુધી લગ્ન ના થાય, પછી થાય. અને માંગલિક છે એટલે મેળ નહીં પડે. એવું હોય છે જેના સાથે 500 મળશે. બોલો, એ લોકોને પૂછવામાં આવે છે, ઓ જ્ઞાની છે, એના કરતા બાપ જે છે એની આગળ આપણે એમ નહીં કહેતા તમે કીધું ખરું, હવે એનો કોઈ ઈલાજ બતાવો. બોલો ઈલાજ શું છે? ઈલાજ કહો પ્રભુ. નહીં, અહીંયા દુનિયાવાળા પાસે ઈલાજ, એની પાસે ઈલાજ છે. દેવને હંમેશા માન આપીએ, નેગેટિવ ના લઈએ. એ કે મળશો જ મળશો, આપણે કે આ તો નેગેટિવ નહીં ખાલે હંમેશા. નરકમાં જશો, નેગેટિવ બોલો નહીં, ન્યાય થશે. નેગેટિવ ના બોલો બસ. જગત આનંદ આપે છે, એવું નહીં આપું. આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે. દેવ કેમ નથી રોકતો? કારણ કે આપણે હૃદયથી જ નથી ઈચ્છા રાખતા કે એ કઈ બોલે. આપણે સત્ય સાંભળવા તૈયાર જ નથી. દુઃખની વાત છે કે આપણે એમ કહે છે પ્રભુ મને રોકો, મને રોકો. પ્રભુ એને રોકે છે જે પ્રભુને જીવન સોંપે છે. હું કેટલી વાર અકસ્માતથી બચ્યો છું, અકસ્માત મરણથી બચ્યો છું. પ્રભુએ બચાવ્યો છે. દેવ આપણને બચાવે છે. That's God. કારણ કે આપણે એને જીવન જો સોંપીએ છે તો. યશાયા 59મો અધ્યાય 1-2 કલમમાં લખેલું છે, મારો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો કે હું બચાવી ના શકું, મારો કાન એવો મંદ નથી કે તમારે ઘાટા પાડવા પડે કે સામી ના શકું કે હું, પણ તમારી ભૂલો બતાવું, તમારા પાપ બતાવું. એ ભિન્નતા કરતા છે, વચ્ચે છે, અવરોધ છે, એને ખાલી કબૂલ કરો. પ્રભુ કે છે જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસુ છે. પ્રભુ કે છે પાપ છે, તારી ભૂલ છે, હું રોકવા માંગુ છું, ભૂલ કબૂલ કરી લે, ભૂલ કબૂલ કરી લે. આપણે નમ્ર થઈને કહેવું છે, હા પ્રભુ હું પાપી છું, મને માફ કરો, દયા કરો. બસ that's God. પણ જો આપણે એમ કહે છે ના મને બધું આવડે, પ્રભુ મદદ નથી કરતો. આપણે આપણી ભૂલોને સ્વીકારીએ. પહેલો યોહાનનો પત્ર 1-9 કલમમાં જેમ લખેલું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાનો વિશ્વાસ, અને આપણા પાપોની માફી કેવળ ખ્રિસ્ત આપે છે. Praise God. જો આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો આપણને માફી છે. પ્રભુ એટલા માટે મદદ નથી કરતો કારણ કે આપણને મદદ જોઈતી જ નથી. આપણે કદી પણ એમ નથી કીધું કે પ્રભુ મને રોકો. દાઉદ એ પ્રમાણે કે છે મારા મુખના દ્વાર સંભાળ. Praise God. ઘણા લોકો પોતાના જીવન સોંપે છે, એમ કહેતા હોય છે પ્રભુ લગન મારું આવવાનું પ્લીઝ, મને પ્રભુ જીવન, પ્રભુ મારું જીવન સોંપો. પ્રભુ કે મને ખબર છે લગન થાય ત્યાં સુધી તું જીવન સોંપવાનું, પછી બાકી તો તું ખબર છે. પરીક્ષા આવતી તો કહે છે પ્રભુ મારું જીવન તને સોંપી દઉં છું, પ્રભુ તમને મારું જીવન સોંપી દઉં, મેં જીવન સોંપ્યું છે, યાર મારે પૈસા આવી જાય. પ્રભુ ખબર છે પરીક્ષા સુધી યાદ રાખશે, પાસ થશે, નીકળી ગયો બહાર, પછી આવજો કે. આપણે જીવન સોંપવું એટલે જ્યાં સુધી જીવન છે, જીવન સોંપવું, મરણ નહીં, જીવન સુધી સોંપવું. That's God. પણ આપણે એને ખરેખર જીવન નથી આપતા, જીભ નથી સોંપતા, કાન નથી સોંપતા, આંખ નથી સોંપતા.
અયુબ કે છે મેં મારી આંખ સાથે કરાર કર્યો છે, હું કોઈ કુંવારિકાને જોઈશ નહીં. That's what. આંખ સોંપી દે છે. કંટ્રોલ પ્રભુ, કંટ્રોલ. અને આપણે કઈ પ્રભુ હાથ હલાવો, હાથ હલાવો, મસ્ત છે, હાથ હલાવો પ્રભુ. આપણે શું સોંપીએ છે? આપણે હૃદય નથી સોંપતા, પગલા નથી સોંપતા, હાથ નથી સોંપતા, મુખ નથી સોંપતા, કાન નથી સોંપતા. કદાચ કોઈ સરસ વાત કરતા આપણા વિરુદ્ધ, ચૂપ રહે. આપણે કાન સોંપ્યા છે, આજુબાજુ સોંપી દઈએ છીએ અને કહે પ્રભુ મને રોકી લો, પ્રભુ મને રોકી લો. જો ખરેખર ઈચ્છા રાખે છે કે પ્રભુ પર સત્તા ચલાવે, પ્રભુ ઉઠાવીને આપણને ઉચ્ચ સ્થાને બેસાડશે, જો એને સોંપ્યો છે તો. એના હાથમાં જો જીવન નહીં સોંપ્યું હોય તો એ કશું જ નહીં કરે. હું ઘણી વાર ઠપકો આપું છું, ખરાબ લાગે કદાચ, અને એવી કહેતા હોય તને પેટમાં મારીશ, જોરથી ગા, પેટમાં મારીશ. નિમિષા બેને બી મને આજે બોલાઈ ગયું કે તું ગા, એવું મારાથી બોલાઈ ગયું. એમને તમે બોલું છું તો મને ગુસ્સો આવી ગયો. પણ એમ વિચારું છું કે મારો છોકરો એક્ઝેક્ટ હોત તો એને બી ગુબ્બો મારત કે પ્રભુને હાથ ના વ્યવસ્થિત કર, પ્રભુ માટે કરો. પણ અમુકને વાગી જાય પેટમાં એટલે નહીં મારતો, એટલે પેટ બનાવ્યા છે કેમ મને મારો કે એટલે ઓછું વાગે. પ્રભુ અધિકાર નથી વાપરતો. પાઉલ એવું કે છે અમારી પાસે અધિકાર હતો પણ અમે નહીં વાપર્યો. બાઇબલના સેવકો અધિકાર નહીં વાપરતા, પાસ્ટર કોઈ અધિકાર ઘણી વાર વાપરતા જ. તમારું નામ કાઢે બીજી મીટિંગમાં ગયા તો અધિકાર વાપરે જ. પ્રભુ અધિકાર નથી વાપરતા. આપણે ખુશીથી આપણા જીવનો સોંપીએ. બહુ સરસ વાત, નવા કરારના નવી જે મંડળી એ સમયની મંડળી હતી, એ લોકો ખાલી પ્રભુ શુંને જીવન નતા સોંપતા, સેવકોને પણ જીવન સોંપતા હતા. કોરિન્થીમાં લખેલું છે 8મો અધ્યાય, બીજો કોરિન્થીનો પત્ર 8મો અધ્યાય 5મી કલમ. વળી જેમ આશા રાખી હતી અમે એવી આશા નથી રાખી, પણ આ લોકોએ તો પહેલા પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા, અમારામાં કામ કરો. જેમ આપણે બાળકને સ્કૂલમાં મૂકીને કહીએ છીએ સર મારજો ને, મેડમ મારજો ને, વંઠી વસ્તુ ભણતો નહીં એને ભણાવજો બરાબર, એ ના લખતો તો મારજો ને લખાવજો. અને બેટો કહે કે ના મારતા તો મારી તો આપા કીધું છે. આપણે જો એમ કહીએ, આપણે કહીએ હું બાળક છું, પણ આપણે એવું નથી કહેતા બાળક છું, પણ આપણે એમ કે છે હું મોટો થઈ ગયો છું. મારા પપ્પા ભલે કહેતા હોય પણ મને હાથ ના લગાવતા. ઈશ્વર ઈચ્છા રાખતા હોય છે આપણા પર અધિકાર ચલાવવા માંગે છે, પણ એ પણ અમુક બાબતોમાં એને અમુક બાબત નડે છે. માણસને સ્વતંત્ર બનાવો, માણસ પોતે ઈચ્છા નથી રાખતો, માણસ એની પાસે નથી આવતો, બીજી બધી પાસે બીજા બધે જાય શકે છે. એટલી બધી સ્વતંત્રતા બીજે જીવન સોંપે છે. પ્રથમની મંડળી એ પ્રભુને જીવન સોંપતા હતા અને સેવકોને જીવન સોંપતા હતા. બાઇબલ લખેલું છે એફેસના પત્રમાં 4થા અધ્યાયમાં 11મી કલમમાં, પ્રભુએ મંડળી એટલે ચર્ચમાં સેવકો આપ્યા. એટલા માટે સેવકો આપ્યા કે જેથી સેવકો મંડળીના લોકોને તૈયાર કરે. શા માટે પાસ્ટર સાહેબ છે? લગ્ન કરાવવા માટે. શા માટે શિક્ષકો છે? બાઇબલમાં ટીચર કમાય એમને આપણે ફીસ આપીએ. શા માટે પ્રબોધકો છે? બસ ભાષણો આલ્યા કરે, પ્રબોધ કર્યા કરે. આપણા ઘરમાં આમ છે ને, તમારા ઘરમાં તો પાણી નથી, તમારા ઘરમાં લાઈટ ગઈ છે, તમારા ઘરમાં આ બાકી છે. પ્રબોધકો કેટલા માટે છે? તમારા છોકરી માટે પેલો છોકરો છે સરસ, છોકરી માટે આ છોકરો, તમારા બાપો એટલા માટે પ્રબોધકો છે. મંડળીમાં પ્રભુએ
5 સેવાઓ આપી. પ્રેરિત આપ્યા, પ્રબોધક આપ્યા, સુવાર્તિક આપ્યા, ઉપદેશક, શિક્ષકો આપ્યા, સામાન્ય આપ્યા. તમે સર્વ વધો. Praise God. તમે એનું નહીં સાંભળતા કઈ વાંધો નહીં. પ્રભુ સેવક આલ્યા કે કદાચ જીવન સોંપી દે. આપણું ભલું જો ઈચ્છે છે પોતે, આપણે વ્યસન લગાવીએ છીએ. કેમ? હોઠ ફાટે છે. આપણે પોતાની કેર રાખીએ છીએ આત્મા માટે. આત્માનું કેર. હું કહું છું તમારા પાસ્ટર કેર રાખે છે? પાસ્ટર બદલી થઈ જશે 5 વર્ષ પછી કમાય. પ્રભુ સંભાળે. મારે તો પ્રભુ મારો પાલક છે. બહુ સરસ. પ્રભુ પાલક છે. Praise God. તો પ્રભુએ પાલકો શું કરવા આલ્યા? શા માટે પિત્તરને કીધું મારા ઘેટા પાડ? એવું કેમ કીધું? મારા ઘેટા પાડ. હું તો કહું હું હોત એટલે હું હોત તમારા બદલે હું હોત એમ કે પિત્તર તમે નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ. જીસસ માય હીલર. હા, બધા દુનિયામાં આજમાં ચાલી રહ્યા છે. આજ સિસ્ટમમાં ચાલે છે. પ્રભુ પોતે એટલે પછી કહે છે પ્રભુ કેમ બચાવતા નથી, પ્રભુ કેમ રોકતા નથી? પ્રભુ નહીં રોકે, પ્રભુ નહીં મદદ કરે. પ્રભુએ દેખાય એવા મનુષ્ય આપ્યા છે. Praise God. પહેલા દેવને અને પછી અમને પોતાને સોંપ્યા. Praise God. હિબ્રુના પત્રમાં કહ્યું છે, દાઉદ એ પ્રમાણે કહેતો હતો કે મારા આત્માની કોઈ ચોકી નથી કરતું, મારા આત્માની કોઈ કાળજી નથી રાખતું. જે મેં આજે વાત કરી કે એક ભાઈ પડી ગયા ઉપરથી, એને કોઈ રોક્યા નહીં. પોલીસ આવી ગઈ ને એમ્બ્યુલન્સ આવી ગઈ, બધા આખું સોસાયટી ભેગી થઈ ગઈ, પતી ગયું, લાઈફ પૂરી થઈ ગઈ. આપણા કદાચ વાલા હોય તો આપણે એમ કહીએ પ્રભુ તમે કેમ રોકતા નથી? હિબ્રુ પત્ર 13મો અધ્યાય 17મી કલમ. તમે તમારા આગેવાનોની આજ્ઞા પાડીને તેમને આધીન રહો. એમને આધીન રહેવાનું કે પત્નીને આધીન રહેવાનું કે પતિને આધીન રહેવાનું? બાળક કહે છે પતિ પત્નીને આધીન રહે, પત્ની પતિને આધીન રહે, એકબીજાને આધીન રહો. આ તો નવું છે. આગેવાનને આધીન રહો. કેમ કે હિસાબ આપનારની પેઠે તમારા આત્માની કાળજી રાખે છે. અરે મારી આત્માની કાળજી તો ઈસુ ખ્રિસ્ત રાખે છે. શું કહો છો? હા, પણ પ્રભુએ સેવકો આપ્યા છે આપણને તૈયાર કરવા માટે. Praise God. આપણે દરેક તૈયાર થઈએ. જ્યાં સુધી કોઈ ઊભું રહેવા કેપેબલ નથી ત્યાં સુધી એને ઉચકીને ફરવું પડે. બાળકોને હાથ પડીને ચલાવવા પડે છે. એકવાર છૂટા ચાલે પછી ચિંતા નથી. Praise God. શિષ્યો ચાલતા થઈ ગયા પછી પ્રભુ આકાશમાં ઉંચકાઈ ગયો. Praise God. તમે હવે ચાલી શકો છો. હવે કોઈ લંગડો આવશે, તમે કહેશો ઈસુ ખ્રિસ્તના નામથી ચાલતા થશે. Praise God. આપણે જ્યાં સુધી સક્ષમ નથી ત્યાં સુધી જરૂર છે આપણને આપણા આત્માની કોઈ કાળજી રાખે, ચોકી કરે, સેવા કરે, એ જરૂરનું છે. આપણે આપણા જીભને પ્રભુને સોંપવું જોઈએ, આંખને પ્રભુને સોંપવું જોઈએ, આખું જીવન આપણો આત્મા પ્રભુને સોંપવો જોઈએ, જેથી આપણે પછી આપણે એમ કહી શકીએ પ્રભુ તમને કેમ રોક્યો નહીં? પ્રભુ હંમેશા આપણને મદદ કરવા માંગે છે, પણ આપણે એનો અવાજ નથી સાંભળતા. પ્રભુ ઈચ્છે છે આપણે સંપૂર્ણ આપણે જીવનને સોંપીએ. Praise God. આપણે આંખો બંધ કરીએ, પ્રભુનો આભાર માનીએ, કારણ કે આપણને પ્રભુએ સ્વતંત્ર બનાવ્યા છે. પ્રભુ આપણને હંમેશા મદદ કરી છે. એના વચનો દ્વારા હંમેશા એ બોલતો રહ્યો છે. પ્રભુ અનેક વાર બોલ્યો, અનેક પ્રકારે તેને વાત કરી, સેવકોને મોકલતો રહ્યો. લખેલું છે એ પ્રમાણે નિત્ય મોકલતો રહ્યો.
મદદ કરતો રહો, સહાય કરતો રહો, એ દેખાડવા માટે કે હું ઈચ્છું છું તમે બચો, હું રોકવા માંગુ છું. હા પ્રભુ, તમે અમને હંમેશા રોકવા માટે મદદ કરી, હંમેશા અમને ઉંચકી લેવા માટે ઉભા રહ્યા. અમે તમારી મદદ નથી માંગી, અમે અમારા ભૂલોને કબૂલ નથી કરી, અમારા પાપોને કબૂલાત નથી કરી, અમે ઘમંડી રહ્યા, અભિમાની રહ્યા, તમારા આપેલા સેવકોને પણ અમે આધીન નથી રહ્યા, તમારી વાતોને અમે નથી સાંભળી. અમે ઈચ્છે છે હવે તમે અમને રોકો, અમે ઈચ્છે છે અમારા પર અધિકાર ચલાવો, અમે ઈચ્છે છે પ્રભુ અમારા પર સત્તા ચલાવો, અમે બચવા માંગીએ છીએ, અમે તમને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ. જેમ તમે યશાને કીધું, હવે હું તને ફેરવીશ, મારી કડીઓ તારા નાકમાં નાખીને, લગામ નાખીને તને હું ફેરવીશ. પ્રભુ, અમે ઈચ્છે છે તમે ફેરવો, અમારા હૃદયને બદલો, અમારા વિચારને બદલી નાખો, રોકી લો, અમને પાપ કરતા રોકી લો પ્રભુ, તમારા વિરુદ્ધ જતા અમને રોકી લો, તમારા વચનો અમારા હૃદયમાં મૂકો, હંમેશા રોકો પ્રભુ. તમારું જ્ઞાન જેમ લખેલું છે, નાકે ચૌટે બોલે છે, હાક મારે છે ને કે છે, ઓ મૂર્ખાઓ, મારો અવાજ તમારા માટે છે. ભલા પ્રભુ, તમારો અવાજ અમે સામે સાંભળવા માંગીએ છીએ. તમે અમને રોકો પ્રભુ, અમને વારો પ્રભુ. જો કોઈ ઈચ્છે છે પ્રભુ મારું જીવન બદલી નાખીને પોતાના હાથમાં લે, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પ્રભુને ખરેખર જીવન સોંપી દેવા માંગે છે. પ્રભુ, સંપૂર્ણ કબરમાં જાઉં ત્યાં સુધી મારું જીવન તમારા હાથોમાં આપું છું. એ પ્રમાણે જો કોઈ ઈચ્છે છે પ્રભુ સત્તા ચલાવે ને પ્રભુ મનમાની કરે, એને જો રાજા તરીકે સ્વીકારે છે, માલિક, અધિકારી તરીકે, શેઠ તરીકે, આગેવાન તરીકે, દેવ તરીકે, પ્રભુ તરીકે, સ્વામી તરીકે, શિર તરીકે જો કોઈ એને સોંપે છે ખુશીથી, પોતાની ઈચ્છાથી, પોતાની ભૂલોને સ્વીકારીને, તો પ્રભુ હંમેશાની મદદ કરશે. કારણ કે એનું વચન કે છે, મારા છે એને કોઈ પણ છીનવવાનો કોઈ સમર્થ નથી. એનું વચન કે છે, જે મારી પાસે આવે છે એને હું કાઢી નહીં જ મૂકું. એનું વચન કે છે, અને જુઓ જગતના અંત સુધી હું સદાકાળ સુધી તમારી સાથે છું. એને વચન આપ્યું છે, આકાશના પૃથ્વી જતા રહેશે છે, મારી વાતો જતી રહેશે નહીં. એ રોકશે, એ મદદ કરશે, એ બદલશે, પણ આપણે ઈચ્છા રાખવી પડશે. તમે કરો પ્રભુ, તમે ચાહો છો એવું કરો, હું સહમત છું. એનો વચન કે છે, પોતાને કલ પર આધાર ન રાખ. એનો વચન કે છે, સગડા માટેની હાર સ્વીકાર. એનું વચન કે છે, તારા માર્ગો યહોવાને સોંપ, તે ફળીભૂત કરશે. જો એ પ્રમાણે કોઈ ઈચ્છે છે મરતા સુધી એની આગળ જ નમીશ, એનું મુખ શોધીશ, એની ઈચ્છા જ મારા પૂરી થાય એવું ઈચ્છું છું. અને જેવું પ્રભુ મારા જીવનમાં કરશે એ હું વેલકમ કરીશ. હું દુઃખી નહીં થાઉં, હું પ્રભુ પર આરોપ નહીં મૂકું. એ મને જો રોકશે, એ મને મારશે, એ મને ઠપકો આપશે, હું નાસીપાસ નહીં થવું. એ ચાહે એ પ્રમાણે મને બદલે, ફેરવે,
જો કોઈ ઈચ્છે છે એને રાજા તરીકે, પ્રભુ તરીકે પોતાનો જમણો હાથ પ્રભુને આગળ ઊંચો કરે, પ્રભુને દેખાડે ને વિશ્વાસથી પ્રાર્થના કરે, માફી માંગે, પાપોની કબૂલાત કરે. પ્રભુ તમારો જમણો હાથને જુએ અને જેમ સાંભળ્યું પ્રભુ આ જે વાલાઓએ પોતાના જમણા હાથને તમારા આગળ ઊંચા કર્યા છે, એવું ઈચ્છે છે કે તમે તમને રોકો, તેવું ઈચ્છે છે અમને ખુશી મળે કે ના મળે પણ પ્રભુ સત્તા ચલાવે. એ ઈચ્છે છે કે તમે અધિકાર ચલાવો, અમારા પર રાજ કરો. ઓ પ્રભુ, આ વાલાઓએ જે સમજ શક્તિ સાથે જમણો હાથ ઊંચો કર્યો છે એ દરેકને કૃપા આપો, તમારા મન સુધી ટકી શકે. તમને પ્રભુ કબૂલ કરે છે. શૈતાનની કોઈ પણ સત્તા ચાલે નહીં. ખ્રિસ્ત તમારો અધિકાર હંમેશા એમના ઉપર હોય. પવિત્ર આત્મા મદદ કરો, હૃદયમાં રાજ કરો, વાસ કરો. એના મુખને સંભાળો, એમના કાનને સંભાળો, હૃદયને સંભાળો પ્રભુ. એને ચલાવો પ્રભુ, એમને દોરો પ્રભુ. એમની પરિસ્થિતિ બદલાવો જેથી જાણે કે પ્રભુ ઉચકીને, કાદવમાંથી ઉચકીને પર્વત પર બેસાડે છે, ખડક પર બેસાડે છે. એ ધૂળમાંથી સિંહાસન પર બેસાડે છે, ઉકાળામાંથી ઉચ્ચ પદવી લાવે છે. તમે પ્રભુ ઉઠાવો અમને, તમે ઉઠાવો અમને. આ દરેકને પ્રભુ કૃપા આપો. ફરદાભાર તમારા વચનો માટે. આ વાતો જે સાંભળી છે પ્રભુ દરેકમાં હોવાય. આ પ્રભુ અને દરેક તમને સંપૂર્ણ ઓળખી શકે. સહાય કરો. ફરદાભાર તમારા વચન માટે. આ પ્રભુ અમે માફી માંગીએ છીએ, તમારા અવાજને નથી સાંભળ્યો. અમે પોતે ઈચ્છા નથી રાખી કે તમે અમારા પર સત્તા ચલાવો. અમે માફી માંગીએ છીએ. અમે ઈચ્છા પણ નથી રાખી, તમારા મુખને શોધવાનો પ્રયત્ન નથી કર્યો અને કદી કીધું પણ નથી. કેમ પ્રભુ તમે રોકતા નથી? કેમ પ્રભુ બચાવતા નથી? સહાય પણ નથી આપતા. સંપૂર્ણ પ્રભુ અમારા જીવનનો તમારા હાથમાં સોંપીએ છીએ. તમે ચાહો છો એવા અમને બનાવો, તમે ઈચ્છો છો એ પ્રમાણે અમારા પર સત્તા ચલાવો. અમે તમારા દાસ છે, અમે નકામા ચાકર છે. ખ્રિસ્ત તમને માન ન કરવો જો, અમે તમારા છે. અમે દરેક કહીએ હા પ્રભુ, અમે તમારા છે, હું તમારો છું. મારા પર સત્તા ચલાવો, અધિકાર ચલાવો. પડતા રોકો, પાપ કરતા રોકો, અપરાધ કરતા રોકો, વ્યર્થ જગાઈ જતા રોકો. પાપથી બચાવો, જગતથી બચાવો, આ લોકોથી બચાવો, શત્રુ શૈતાનથી બચાવો, પરીક્ષણથી બચાવો, લાલચથી બચાવો. પ્રભુ દરેકને સહાય કરો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો ત્યાં પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી થાઓ. માફ કરો, Praise God. Shalom, मेरे भाई.